વાત અમદાવાદની કરીએ। વેજલપુરનું શ્રીનંદનગર પાણીમાં ગરકાવ થયું છે। ગ્રાઉન્ડ ફ્લોરના 120 મકાનો પાણીમાં છે। 3 દિવસથી શ્રીનંદનગર વિસ્તાર જળબંબાકાર થયો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે। ધારાસભ્ય અમિત ઠાકરે વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ઝી 24 કલાકની ટીમ। ઝી 24 કલાક પર સ્થાનિકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી। અમદાવાદના વેજલપુરમાં આવેલ શ્રીનંદનગર સિટી 1માં હું છું અને એ જગ્યા કે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આ વર્ષની પણ એ સ્થિતિ જોઈ શકાય છે જ્યાં છેલ્લા 2 દિવસથી શહેરમાં એ ભારે વરસાદ પડ્યો અને તેમાં હજુ પણ કેટલાક વિસ્તારે પાણીમાં ગરકાવ। તેમાં આ શ્રીનંદનગર સિટી એમાં પણ પાણી છે। જે પાણી દૂર કરવા માટે અહીંયા કોર્પોરેશનનું હેવી ડીવોટરિંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ ગટરો જે બેક મારી રહી છે તેને લઈને અહીંયા સાથે સાથે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ પાસે, મકરબા ગામમાં જતા રસ્તા પાસે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને એ કિચડ એ બહાર આવીને રસ્તા ઉપર પડી રહ્યો છે, જેના કારણે એ ગટરોના પાણી અને કિચડના કારણે દુર્ગંધ પણ મારી રહી છે અને તેનાથી એ અસર પણ જોવા મળી રહી છે। સાથે વાહનોને નુકસાન, ઘર વખરીને નુકસાન, આ પણ સમસ્યા સામે આવી છે। ત્યારે એ સ્થળની મુલાકાત સતત એ સ્થાનિક ધારાસભ્ય પણ લઈ રહ્યા છે, કોર્પોરેટર પણ લઈ રહ્યા છે અને સાથે લોકોની સમસ્યા પણ જાણી રહ્યા છે। ત્યારે એ સ્થાનિક પાસે પણ જાણીશું એમની સમસ્યા વિશે અને ધારાસભ્ય પાસે પણ જાણીશું। અમિતભાઈ, સતત તમે જગ્યા ઉપર વિસ્તારમાં ફરી રહ્યા છો, પણ આ સમસ્યા શ્રીનંદનગર સિટીની ઘણા વર્ષો જૂની છે, એનો નિકાલ ક્યારે? એટલે શ્રીનગરની સમસ્યા તમે સાચું કીધું, ઘણા વર્ષો જૂની છે। શ્રીનગરનું જે લેવલ છે ઘણું બધું નીચે છે। વેજલપુર ચોકીથી લઈ અને તમે હાઈવે જુઓ અને મકરબા જુઓ, આની વચ્ચે સૌથી ડૂબમાં વિસ્તાર હોય તો આ શ્રીનગર છે। એના માટે એક ડેડિકેટેડ પાઇપલાઇનની જરૂર હતી જે 1.5 વર્ષ પહેલાં પાસ થઈ, જેનું 50% કામ બી પૂરું થઈ ગયું છે। 1200 ડાયાની જે પાઇપ ત્યાંથી ચાલતી હતી એ આનું આખું જે અંદરથી નવીનીકરણ કરવાનું હોય, રિહેબ કહે છે, એ રિહેબનું કામ પતી ગયું। વિષય એટલો છે કે એ પાઇપની અંદર છેક નારણપુરાથી આગળથી જે પાણી આખા શહેરનું સાબરમતીમાં જાય એ આ પાઇપલાઇનથી જતું હોય। જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે એ પાઇપલાઇન આખી ભરાઈને ચાલે એટલે અહીંનું પાણી લે નહીં, આ એની સમસ્યા હતી। આ સમસ્યા અમે સમજી અને કમિશનર પાસે બધા જ અહીંના લગભગ 27 ચેરમેનોને લઈ અને અમે રજૂઆત કરી અને અમારી એ પાઇપલાઇન પાસ થઈ, અત્યારે એનું કામ ચાલે છે, જેનું ઓફિશિયલ ટેન્ડર ડોક્યુમેન્ટ મુજબ મે 2027 આનું કામ પૂર્ણ થવાનો દિવસ છે। આવતા વરસાદ પહેલાં એ પાઇપલાઇનનું કામ પૂરું થશે અને આજનો જો વિષય જોતા જે પમ્પિંગ છે એ પમ્પિંગ બી વધારવાની દિશામાં એ અમે લોકો આના માટે અવશ્ય રજૂઆત કરશું। એ પાઇપના આધાર ઉપર નહીં બેસી રહીએ। કમિશનરની પાસે અમારી માગણી રહેશે કે આના માટે તાત્કાલિક પાણી ખેંચીને પાઇપ વાટે સાબરમતી નદીમાં લઈ જાય એ પ્રકારની પાઇપિંગની વ્યવસ્થા થાય, એ પ્રકારના પમ્પિંગ સ્ટેશનોની વ્યવસ્થા થાય, આ અમારી માગણી રહેશે। અમિતભાઈ, જે પ્રકારે પાણી ભરાય છે દર વર્ષની આ સ્થિતિ છે, તંત્રને પણ ખબર છે, એ પાણી ભરાવાથી ઘર વખરીને નુકસાન, વાહનોને નુકસાન, તો એ લોકોને વેઠવું પડે છે, તો એના માટે શું, એના માટે તંત્ર મદદ કરશે કે શું? જો મેં તમને કીધું કે ઓપરેટિવ પાર્ટ શું છે, સમસ્યા હતી, સમસ્યા અત્યારે છે, સમસ્યા એડ્રેસ થયા વગરની નથી। સમસ્યા માટે અમે કામ કર્યું, પણ જે આટલી લાંબી 5 કિલોમીટરની પાઇપલાઇન છે, એ 5 કિલોમીટરની પાઇપલાઇનને પૂરી થતાં જે વ્યાજબી સમય જોઈએ ને એ સમય 2 વર્ષનો છે અને એ સમય મે 27માં પૂરો થશે। ત્યાં સુધીમાં પાઇપલાઇન નખાઈ જશે અને અમારો ભરોસો છે કે આવતા વખતે શ્રીનગરમાં એ પાઇપલાઇનના કારણે આ પ્રકારની વિકટ સમસ્યાથી લોકોને જરૂર રાહત મળશે। આપનું શું કહેવું છે? શ્રીનગર સિટીના કેટલા બ્લોક, કેટલા મકાનો, કેટલા લોકોને અસર થઈ? અમારા ટોટલ 480 મકાનો છે અને અત્યારે જે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરના 120 મકાન છે એ બધા ટોટલી 3 થી 4 ફૂટ પાણીમાં ગયા હતા અને બધા લોકોને અમે રાતના 11-12 વાગે શ્રેયસ કોમ્પ્લેક્સ બાજુમાં જ છે ત્યાં મેક્સિમમ ભાડું હતું અને શિફ્ટિંગ કરી અને લગભગ 100-150 લોકોને અમે શ્રેયસમાં ઊંઘાડ્યા અને રાતના ફૂડ પેકેટની અમે સ્વખર્ચે સોસાયટીના ખર્ચે વ્યવસ્થા કરીને લોકોને શ્રેયસમાં ઊંઘાડ્યા હતા।